આનંદીબેન અને અનાર પટેલ જૂનાગઢમાં। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની નજીક રહેલા જૂના સાથીદારોની ગુજરાત તરફ આવવાના એંધાણ કંઈક નવા જૂનીના એંધાણ આપી રહ્યા છે। તો હાલમાં જૂનાગઢમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રાઇવેટ કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પૂર્વ મંત્રી અને શિક્ષણ મંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલ કે જેઓ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, તેઓએ ખાસ ઉપસ્થિત રહી જૂનાગઢની લોકસભાની બેઠકને લઈ વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે। કારણ કે આ પહેલા 2 વખત આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ પણ જૂનાગઢ આવી ચૂક્યા છે। આજે પણ તેઓ આનંદીબેનની સાથે હતા। તો લોકસભાની આ બેઠક કોળી સમાજના મતોનું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ આ વખતના જે સમીકરણો બદલાઈ રહ્યા છે તેમાં કડવા પાટીદાર અને લેવા પાટીદાર બંને આ બેઠકને લઈ એડીનું જોર લગાવી રહ્યા છે। તો બીજી તરફ રોહાણામાંથી પણ કેટલાક ઉમેદવારો ધારાસભાની ટિકિટ ન મળતા સાંસદની ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે। એવામાં આનંદીબેન કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ મનાય છે, તેઓનું જૂનાગઢ આવું શૈક્ષણિક કાર્યક્રમનું કારણ હોઈ શકે, પરંતુ જે જોઈએ તો આનંદીબેન ગુજરાતના રાજકારણનો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। તો આનંદીબેનનું આ રીતે લોકસભાની ચૂંટણી પહેલાની મુલાકાત જોઈ રાજકીય પંડિતો માને છે કે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ જૂનાગઢમાં આવવું અને જૂનાગઢના રાજકારણને સમજવું એ પણ ઘણું કહી જાય છે। તો આનંદીબેન અને આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ જૂનાગઢમાં આવ્યા છે, જેના કારણે ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।